નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના લેક્ચરમાં આપણે જોયું કે એકી સંખ્યાના વર્ગને કેવી રીતે બે ક્રમિક સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય. ત્યાર પછી આપણે એક રસપ્રદ પેટર્ન પણ જોયેલી કે 1નો વર્ગ 1 થાય, 11નો વર્ગ 121 થાય. આપણે એક પેટર્ન જોયેલી 1નો વર્ગ 1, 11નો વર્ગ 121, 111નો વર્ગ 12321 એટલે 1 2 3 2 1, 1111નો વર્ગ 1 2 3 4 3 2 1. તો આ રસપ્રદ પેટર્ન વિશે આપણે જોયું. ત્યાર પછી બીજી એક રસપ્રદ પેટર્ન છે, એના વિશે આપણે જોઈએ. 7નો વર્ગ 49, 67નો આપણે વર્ગ કરીએ એટલે 44, 89 મળે. 49 બરાબર, એકમના સ્થાને 9 આવશે, હજારના સ્થાને 4 આવશે, વચ્ચે 48 બરાબર, એટલે 1 4 ને 1 8. ત્યાર પછી આપણે 667 એનો વર્ગ કરીએ તો આપણને કેટલું મળશે? 2 4 2 8 અને 9, 6667નો વર્ગ. તો એમાં 1 2 ને 3 6 છે એટલે વચ્ચે 3 4 આવશે, 3 8 9. આ એક રસપ્રદ પેટર્ન છે બરાબર. એટલે ગણિતમાં આવી ઘણી બધી પેટર્ન છે બરાબર, એના વિશે આપણે આગળ જોશું. હવે સ્વાધ્યાય 6.1 દાખલા નંબર 1. નીચે આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે? સૌથી પહેલી સંખ્યા આપણે આપેલી છે 81. તો આપણે આગળ ભણી ગયા છે કોઈ પણ એક સંખ્યાનો એકમનો અંક 1 હોય તો એવી સંખ્યાનો આપણે વર્ગ કરીએ તો આપણને શું મળે? પણ આપણે દાખલા સ્વરૂપે લખવું પડશે 81. 81નો એકમનો અંક 1 છે અને 1 ગુણ્યા 1 બરાબર 1. તેથી 81 વર્ગ સંખ્યાનો એકમનો અંક 1 મળશે. 1 એકું 1 એટલે 81નો વર્ગ આપણે કરીએ એટલે જે સંખ્યા મળે એનો પણ એકમનો અંક આપણે શું મળે? 1 મળે. આપણે ચકાસણી પણ કરી શકીએ. 81નો આપણે 81 સાથે ગુણાકાર કરીએ બરાબર, 0 8 અને 64 બરાબર, 1 8. ચાલો 6561 બરાબર. 81નો આપણે 81 સાથે ગુણાકાર કરીએ એટલે કેટલા મળે છે આપણે? 6561. અથવા બીજી એક સરળ રીત પણ છે 81નો વર્ગ કરવા માટેની. તમને 80નો વર્ગ તો ખ્યાલ જ હોય, તો 80નો વર્ગ કેટલો થાય? 6408નો વર્ગ 64 અને 2 0 બીજા બરાબર. તો 80નો વર્ગ કેટલો થાય છે? 864. તો 80 પછી 81 છે, બેનો સરવાળો કરવાનો. 80 + 80 160 એટલે 161. એ આમાં ઉમેર દેવાના બરાબર. 80 પછીની જે સંખ્યા છે 81 એ બંનેનો સરવાળો આમાં ઉમેરવાનો 80ના વર્ગમાં, એટલે તમને 81નો વર્ગ મળે. એ રીત ન ફાવે તો તમારે ગુણાકાર કરી લેવાનો, તમને ગુણાકાર આવડતા જ હશે બરાબર. 81નો 81 સાથે ગુણાકાર કરીએ એટલે 6561 મળે. તો એને એકમનો અંક કયો મળે છે આપણને? 1. દાખલા નંબર 2 272. ચાલો 272નો એકમનો અંક 2 છે અને 2 ગુણ્યા 2 બરાબર 4. તેથી 272 વર્ગનો અથવા તો સંખ્યાનો બરાબર, 272 વર્ગ સંખ્યાનો એકમનો અંક 4 મળશે. એકમનો અંક કેટલો મળશે? 4. ત્યાર પછીનો ત્રીજો દાખલો છે 799. 799નો એકમનો અંક 9 છે અને 9 ગુણ્યા 9 બરાબર 81. તેથી 799 વર્ગ સંખ્યાનો એકમનો અંક 1 મળશે. 799નો વર્ગ કરવાથી જે સંખ્યા મળે તેનો એકમનો અંક આપને કેટલો મળશે? 1 મળશે. કારણ કે 9 ગુણ્યા 9 81 થાય ને 81માં એકમનો અંક કયો છે? 1. એટલે આપણે સર્વપ્રથમ શું કરવાનું છે તો કે જે સંખ્યાનો વર્ગ આપને આપેલો છે બરાબર, અથવા તો એમ કહેલું છે કે આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે, તો એ જે તે સંખ્યા છે એનો એકમનો અંક જોવાનો છે. 1 છે એટલે 1 ગુણ્યા 1 બરાબર 1,
તો એકમનો અંક 1 મળે. 2 છે તો 2 ગુણ્યા 2 બરાબર 4, તો એકમનો અંક કેટલો મળશે? 4 મળશે. 799 છે તો 9 છે એકમનો અંક, તો 9 ગુણ્યા 9 81, પણ 81માં એકમનો અંક જ જોવાનો છે 1. તો 799નો વર્ગ કરવાથી જે સંખ્યા મળે એનો એકમનો અંક કેટલો મળશે? આપણને 9 મળશે. ચાલો દાખલા નંબર 4. 3853. 3853નો એકમનો અંક 3 છે અને 3 ગુણ્યા 3 બરાબર 9. તેથી 3853 વર્ગ સંખ્યાનો એકમનો અંક 9 મળશે. એકમનો અંક કેટલો મળશે? 9 મળશે. ત્યાર પછી દાખલા નંબર 5. 1234. ચાલો 1234નો એકમનો અંક 4 છે અને 4 ગુણ્યા 4 બરાબર 16. તેથી 1234 વર્ગ સંખ્યાનો એકમનો અંક 6 મળશે. દાખલા નંબર 6. 26387. વર્ગ આપણે કરવાનો નથી, માત્ર એકમનો અંક જ જોવાનો છે. 26387નો એકમનો અંક કેટલો છે? 7 છે અને 7 ગુણ્યા 7 બરાબર 49. તેથી 26387 વર્ગ સંખ્યાનો એકમનો અંક 9 મળશે. એકમનો અંક કેટલો મળશે? 9. શા માટે 9? કારણ કે એકમનો અંક કેટલો છે? 7, અને 7નો આપણે વર્ગ કરીએ અથવા 7 ગુણ્યા 7 કરીએ એટલે 49 મળે. તમારે શું કરવાનું? જે સંખ્યા તમને આપેલી છે એ સંખ્યાનો માત્ર એકમનો અંક જ જોવાનો છે. અહીં એકમનો અંક 3 છે તો 3નો 3 સાથે ગુણાકાર કરીએ તો 9 મળે. એટલે 3853નો વર્ગ કરવાથી જે સંખ્યા મળે એનો એકમનો અંક કેટલો મળશે? 9 મળશે. 1234 છે એમાં એકમનો અંક કેટલો છે? 4 છે. તો 4નો ગુણાકાર 4 સાથે કરવાથી 16 મળે. 16માં એકમનો અંક કયો છે? 6. તો 1234નો વર્ગ કરવાથી જે સંખ્યા મળે એનો એકમનો અંક કેટલો મળશે? 6 મળશે. માત્ર એકમનો અંક કેટલો મળે છે એ જ કહેવાનું છે. 26387 એમાં એકમનો અંક કેટલો છે? 7 છે અને 7નો આપણે 7 સાથે ગુણાકાર કરીએ એટલે આપણે 49 મળે છે. 49માં એકમનો અંક કયો છે? 9 છે. તો 26387નો વર્ગ કરવાથી જે સંખ્યા મળે એનો એકમનો અંક કેટલો મળશે? 9 મળશે. બરાબર. 3 તેરી 9, 3માંય 9 અને 7માંય 9. એકમનો અંક 3 હોય તો પણ જે પૂર્ણ વર્ગ સંખ્યા છે એનો એકમનો અંક 9 મળે, અને જે તે સંખ્યા છે એનો એકમનો અંક 7 હોય તો પણ એનો વર્ગ કરવાથી જે સંખ્યા મળે અથવા પૂર્ણ વર્ગ સંખ્યા જે હશે, બરાબર, એનો એકમનો અંક કેટલો હશે? 9. ચાલો બધા દાખલા સરળ જ છે. એના પછીનો દાખલો છે દાખલા નંબર 7. આ રોમન અંકમાં આપને આપેલું છે, બરાબર. વી એટલે શું થાય? 5. વી એટલે 6 અને વી ડબલ આઈ એટલે 7. 52698 આપણને એક સંખ્યા આપેલી છે 52698. એનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે આપણે કહેવાનું. તો સૌથી પહેલાં આપણે શું લખશું? 52698નો એકમનો અંક 8 છે. એકમનો અંક 8 છે અને 8 ગુણ્યા 8 બરાબર 64. 8નો 8 સાથે ગુણાકાર કરીએ એટલે શું મળે? 64. તેથી 52698 વર્ગ સંખ્યાનો એકમનો અંક 4 મળશે. એકમનો અંક કેટલો મળશે? 4. ત્યાર પછીનો દાખલો છે દાખલા નંબર 8, બરાબર. 99880. 99880. ધ્યાનથી જોજો, એકમનો અંક શું છે? 0 છે. 99880નો એકમનો અંક 0 છે અને 0નો 0 સાથે ગુણાકાર કરીએ એટલે 0 જ મળે. તેથી
99,880 વર્ગ સંખ્યાનો એકમનો અંક શું મળશે? આપણને 0 મળશે. ત્યાર પછીનો દાખલા નંબર 9. દાખલા નંબર 9માં x આવશે 12,796. ચાલો 12,796 એનો એકમનો અંક કયો છે? 6. 12,796નો એકમનો અંક 6 છે અને 6 ગુણ્યા 6 બરાબર 36. તેથી 12,796 વર્ગ સંખ્યાનો એકમનો અંક 6 મળશે. 6 ક્યારે મળે? જ્યારે એકમનો અંક 4 હોય અને 6 હોય. બરાબર, કોઈ પણ સંખ્યા છે એનો એકમનો અંક 4 છે કે 6 છે તો એવી સંખ્યાનો વર્ગ કરવાથી આપણને જે સંખ્યા મળે એનો એકમનો અંક કેટલો મળે? 6 મળે. બરાબર, 1 ક્યારે મળે? 1 અને 9માં 1 મળે. 9 ક્યારે મળે? 3 ક્યારે મળે? 3 અને 7માં. ખાસ ધ્યાન આપજો, અહીં એકમનો અંક 8 છે તો આપણે આ સંખ્યાનો વર્ગ કરીએ 52,698નો વર્ગ કરવાથી જે સંખ્યા મળે એનો એકમનો અંક કેટલો મળે? 4. શૂન્ય છે એટલે આપણને શૂન્ય જ મળશે, પણ 2 શૂન્ય આવશે જવાબમાં. ખાસ ધ્યાન રાખજો. બરાબર, બેકી સંખ્યામાં આવશે. અહીં 2 શૂન્ય હોત તો પૂર્ણ વર્ગ જે આપણે વર્ગ કરીએ જે સંખ્યા મળે એમાં 4 શૂન્ય હોય. ચાલો છેલ્લો દાખલો છે 55,555. બરાબર, એ દાખલો તમારે જાતે હોમવર્કમાં કરવાનો છે. આ દાખલો છે એ હોમવર્કમાં કરવાનો છે. ચાલો હવે એના પછીનો દાખલો છે. બરાબર, એ જોઈએ. નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણવર્ગ સંખ્યા નથી. આપણને આપી જ દીધું છે કે આપેલી સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા નથી. તો શા માટે નથી તે કારણસહ જણાવવાનું છે. પહેલો દાખલો છે એ આપણને આપેલો છે 1057. તો આપણે અગાઉના લેક્ચરમાં જોયેલું છે કે કોઈ પણ સંખ્યા પૂર્ણ વર્ગ હોય તો એ સંખ્યાનો એકમનો અંક શું હોઈ શકે? કોઈ પણ સંખ્યા પૂર્ણ વર્ગ હોય તો એનો એકમનો અંક શું હોઈ શકે? 0 હોય, 1 હોય, 4 હોય, 5 હોય, 6 હોય અને 9 હોઈ શકે. બરાબર, એ સિવાયના કોઈ અંક હોઈ શકે નહીં. એટલે જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય એવી સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય. ચાલો 1057નો એકમનો અંક 7 છે. બરાબર, 1057નો એકમનો અંક કેટલો છે? 7 છે. તો ખાસ સમજજો કે પૂર્ણ વર્ગ સંખ્યા છે. બરાબર, એનો એકમનો અંક શું હોઈ શકે? તો કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 0, 1. બરાબર, 0નો આપણે વર્ગ કરીએ એટલે 0 મળે. 1 અને 9 હોય એકમના અંકમાં, અને એવી સંખ્યાનો વર્ગ કરીએ તો 1, 1, 9, 81 એટલે એમાં પણ એકમનો અંક 1 મળે. બરાબર, પછી 4, 5, 6 કે 9 હોઈ શકે. કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5 કે 9 હોઈ શકે. અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે જે સંખ્યાનો એકમનો અંક, બરાબર, જે સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 કે 9 હોય તે પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે. હવે 1057માં એકમનો અંક કેટલો છે? 7. તેથી 1057 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. જો આ જે છે એ કારણ છે.
તમારે શું યાદ રાખવાનું છે કે કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યા છે એનો એકમનો અંક શું હોઈ શકે, અને એના માટે આપણે ખાલી 1 થી 10ના વર્ગ લખવાના છે એટલે તમને ખ્યાલ આવી જાય. બરાબર, 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16. એટલે એકમનો અંક શું મળશે આપણને? વર્ગ કરવાથી મળતો એકમનો અંક. એટલે 1નો વર્ગ કરીએ તો 1 મળે, 2ના વર્ગમાં 4, 3ના વર્ગમાં 9, 4ના વર્ગમાં 16 એટલે 6, 5નો વર્ગ 25 એટલે 5, 6નો વર્ગ 36 એટલે 6, 7નો વર્ગ 49 એટલે 9, 8નો વર્ગ 64 એટલે 4, 9નો વર્ગ 81 એટલે 1. બરાબર, અને 10નો વર્ગ કરીએ આપણે એટલે શું મળે? 0. એટલે આપણને 1 2માં મળે 4, બરાબર, પછી 6, પછી 9, 5 અને 0. એટલે કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યા હોય તેના એકમના અંક શું હોઈ શકે? તો કે 0, 1, 4, 5, 6 કે 9. આ સિવાયના કોઈ અંક હોય એટલે કે 2, 3, 7, 8 તો એ સંખ્યા પૂર્ણવર્ગ ન જ હોય. એ સંખ્યા પૂર્ણવર્ગ ન જ હોય. ને અહીંયા મેં જો શબ્દ શું લખેલો છે? હોઈ શકે. એટલે જરૂરી નથી કે એકમનો અંક 1 હોય એટલે સંખ્યા પૂર્ણવર્ગ જ હોય. 81 છે એ પૂર્ણવર્ગ છે, 9નો વર્ગ આપણે 81, પણ 71 છે પૂર્ણવર્ગ સંખ્યા નથી. એટલે એવું જરૂરી પણ નથી કે જે સંખ્યાનો એકમનો અંક 1 હોય એ પૂર્ણવર્ગ હોય જ. પણ પૂર્ણવર્ગ હોવા માટે એકમનો અંક શું હોવો જોઈએ? 0, 1, 4, 5, 6 કે 9. એટલે 1057 છે એનો એકમનો અંક કયો છે? 7. તો એકમના અંક ઉપરથી પણ તમે સરળતાથી કહી શકો કે આપેલી સંખ્યા પૂર્ણવર્ગ છે કે નહીં. ચાલો, આ ખાસ યાદ રાખવાનું છે. 1 થી 10 સુધીની સંખ્યાનો આપણે વર્ગ કરીએ તો જે આપણે એકમનો અંક મળે છે એ 1, 4, 1, 4, 9, 6, 5 ને 0 છે. એટલે આપણે એને સિક્વન્સમાં લખીએ તો 0, 1, 4, 5, 6 કે 9. એટલે કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યા છે એના એકમના અંક આમાંના જ હોઈ શકે. બરાબર, આ સિવાયના ન હોઈ શકે. એટલે 1057નો એકમનો અંક 7 છે. બરાબર, હવે આપણે આ લખશું. બરાબર, એ પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે. ચાલો, દાખલા નંબર 2, 23,453. તો હવે આપણને સરળતાથી ખ્યાલ આવી જાય કે 23,453 નો એકમનો અંક કેટલો છે? 3 છે. જે સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 કે 9 હોય તે પૂર્ણવર્ગ સંખ્યા અથવા તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે. તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે. તેથી 23,453 પૂર્ણવર્ગ સંખ્યા નથી. 23,453 પૂર્ણવર્ગ સંખ્યા નથી. આપણે શ્યોરલી ચોક્કસપણે કહી શકીએ, કારણ કે એકમનો અંક કેટલો છે? 3. અને કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યા તમે લઈ લ્યો એનો એકમનો અંક 3 ન હોઈ શકે, 2 ન હોઈ શકે, 3 ન હોઈ શકે, 7 ન હોઈ શકે, 8 ન હોઈ શકે. આ 0, 1, 4, 5, 6 કે 9 હોય એ સિવાયના, એટલે 2, 3, 7, 8 ન હોઈ શકે. તો એકમના અંકમાં શું છે? 3 છે. એટલે 23,453 પૂર્ણવર્ગ સંખ્યા નથી. આપણે સરળતાથી કહી શકીએ. ચાલો, ત્યાર પછી છે 799. હવે 799માં તમારે ધ્યાન રાખવાનું છે ખાસ, કારણ કે એકમનો અંક તો 9 છે એટલે પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે. બરાબર, 799 નો એકમનો અંક 9 છે. ચાલો, એટલે આ સંખ્યા પૂર્ણવર્ગ હોઈ શકે. બરાબર, હવે પૂર્ણવર્ગ નથી તેના માટેનું કારણ રજૂ કરવાનું છે. 799 છે કઈ બે ક્રમિક સંખ્યાના વર્ગની વચ્ચે આવતી સંખ્યા છે આપણે નક્કી કરવાનું. બરાબર, તો મેં તમને 1 થી 30 સુધીના વર્ગ છે એ લખાવેલા છે. આની પહેલાના લેક્ચરમાં આપણે 1 થી 30 સુધીના વર્ગ લખેલા. 27નો વર્ગ કેટલો થાય? 729. 28નો વર્ગ 784. તો 28નો વર્ગ 784 ને 29નો વર્ગ 841. બરાબર, 29નો વર્ગ કેટલો થાય? 841. તો 784 ને 841 વચ્ચે
784 અને 841 વચ્ચે કોઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આની વચ્ચે આવતી, કારણ કે આ બે ક્રમિક સંખ્યાના જ વર્ગ કરેલા છે. આપણે 28નો વર્ગ 784 છે, 29નો વર્ગ 841 છે. તેથી 799 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. શા માટે નથી? કારણ કે 28નો વર્ગ 784 અને 29નો વર્ગ 841. તો 784 ને 841 વચ્ચે જે આવેલી સંખ્યાઓ છે, કેટલી સંખ્યા આવેલી છે આપણે ગણતરી કરી શકીએ. આપણી પાસે ફોર્મ્યુલા પણ છે, બરાબર. 2n નામનું ફોર્મ્યુલા છે, એટલે આપણે એના દ્વારા પણ ગણતરી કરી શકીએ. કેટલી આવેલી હોય? 56 આવેલી હોય. 28 × 56 તે 56 સંખ્યા છે, એમાં 799નો સમાવેશ થાય છે, જે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ખાસ સમજો, અગાઉના લેક્ચરમાં આપણે જે થિયરી જોઈ છે એ અહીં ઉપયોગી થાય છે, બરાબર. આપણે અગાઉ જોયેલું કોઈ પણ બે પૂર્ણ વર્ગ સંખ્યા વચ્ચે કેટલી સંખ્યા આવેલી હોય, તો કે અહીંયા 28નો વર્ગ ને 29નો વર્ગ, એની વચ્ચે 28 × 2 = 56 સંખ્યા હોય. એ 56 સંખ્યામાં 799નો સમાવેશ થાય છે, જે પૂર્ણ વર્ગ નથી. 784 પછી પૂર્ણ વર્ગ સંખ્યા આવતી હોય તે કઈ છે? 841 છે. એટલે 799 છે એનો એકમનો અંક 9 છે, એટલે પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે, પણ એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ચાલો એના પછી દાખલા નંબર 4, એમાં 2,22,222 આપેલું છે, બરોબર. 2,22,222 2,22,222નો એકમનો અંક કેટલો છે? 2 છે. હવે જે સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 કે 9 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે. તેથી 2,22,222 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આપણે એકમના અંક ઉપરથી જ જોઈ શકીએ કે 2,22,222 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. અને આ અંક તમને યાદ ન રહેતા હોય તો હજી એકવાર કહી દઉં, તમારે ઘરે શું કરવાનું છે? માત્ર 1નો વર્ગ એટલે એકમનો અંક શું મળશે? 1 મળશે. 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16 એટલે એકમનો અંક 6, 5નો વર્ગ 25 એટલે 5, 6નો વર્ગ 36 એટલે 6, 7નો વર્ગ 49 એટલે 9, 8નો વર્ગ 64 એટલે 4, 9નો વર્ગ 81 એટલે 1 અને 10નો વર્ગ 100 એટલે 0. એટલે 1 છે, બરાબર, 4, 9, પછી 6, 5 અને 0. એટલે 1, 0, 1, 4, 5, 6 કે 9 સિક્વન્સમાં આપણે ગોઠવીએ તો પૂર્ણ વર્ગ સંખ્યાના એકમના અંક આ જ હોઈ શકે, આ સિવાયના ન હોઈ શકે. અહીં 2 છે એટલે આપણે સરળતાથી કહી શકીએ કે 2,22,222 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ચાલો એના પછીનો દાખલો છે 64,000. હવે આ થોડોક અલગ દાખલો એવો સમજજો. હવે 64,000 છે, એમાં શૂન્યની સંખ્યા કેટલી છે? 3 છે, એટલે એકી સંખ્યા છે. તો યાદ રાખજો કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય એમાં શૂન્યની સંખ્યા ક્યારેય એકી ન હોય, બેકી સંખ્યા જ હોય, બરોબર. 64,000માં શૂન્યની સંખ્યા એકી છે, બરાબર. તેથી 64,000 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. જો ખાસ સમજો કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હોય એમાં શૂન્યની સંખ્યા હંમેશા બેકી જ હોય, એટલે 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય, પણ 1, 3, 5 એ રીતે એકી સંખ્યા ન હોઈ શકે. એટલે 64,000માં શૂન્યની સંખ્યા કેટલી છે? એકી છે. તેથી 64,000 પૂર્ણ વર્ગ સંખ્યા નથી, બરાબર. પૂર્ણ વર્ગ સંખ્યા હોય એમાં શૂન્યની સંખ્યા 2, 4, 6 એ રીતે હોઈ શકે, બરાબર. ક્યારેય 1, 3, 5 એ રીતે ન હોય. ચાલો એના પછી છે 89,722. તો હવે
પાંચ દાખલા સુધી આપણે ગણેલા 6, 7 ને 8 આ ત્રણેય દાખલા છે એ તમારે હોમવર્કમાં ટ્રાય કરવાના છે. 6, 7 અને 8 બરાબર. આપણે પહેલો દાખલો જોયો એમાં 5,55,555 આ દાખલો તમને હોમવર્કમાં આપેલો છે અને અહીં 89,722, 2,22,000 અને 5,05,050 આ ત્રણ સંખ્યા શા માટે પૂર્ણ વર્ગ નથી એ કારણ સાથે જણાવવાનું છે. અને અહીં 55,555 છે એનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળે એ તમારે કહેવાનું છે. એટલે આ 4 દાખલા તમને હોમવર્કમાં આપેલા છે. હવે પછીના જે દાખલા છે એની ગણતરી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.